હાલો, નમસ્કાર. લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. લોકસહાયક ન્યૂઝમાં લોકસહાયક ન્યૂઝ પત્રકારોનું સ્વાગત છે. પત્રકાર ભાઈઓ, આ તમારા માટે ખાસ આખો વિડીયો બનાવું છું. એ ખાસ તમને શીખવા મળે, કારણ કે ઘણા બધા એવું છે કે નવા પત્રકારો આવ્યા છે કે જૂના કે નવા, અમુક વસ્તુનો ખ્યાલ હોતો નથી. તે ખ્યાલ દેવો એ મારી ફરજ આવે કે જે મારા પત્રકારો છે એને અમુક વસ્તુ ખબર પડવી જોઈએ, કારણ કે પહેલાં તો કોઈને કંઈ ખબર હોતી નથી. મિત્ર, શરૂઆતમાં હું પણ તમારી જેમ હતો. 20 વર્ષ, 25 વર્ષ પહેલાં બીજાના ન્યૂઝમાં કામ કરતો. મને આઈ કાર્ડ આપવો, ખુશી થઈ ગઈ. મને આઈ કાર્ડ આવ્યું, પ્રેસનું આઈ કાર્ડ આવ્યું. તો મિત્ર, આજે તમને હું પહેલાં વાત કરીશ કે તમે કોણ છો, તમારી શું ફરજો આવે છે, તમારે કઈ રીતે કામ કરવાનું હોય છે. તો મિત્ર, આપણી ચેનલ છે, આપણા અખબારના નામની ચેનલ છે લોકસહાયક ન્યૂઝ. તો સબસ્ક્રાઈબ ન કરી તો મિત્ર તમે સબસ્ક્રાઈબ કરજો. લોકસહાયક ન્યૂઝમાં સમાચાર આવતા હોય છે, ક્યારેક આપણે પત્રકાર ભાઈનું મૂકતા હોય છે. તો મિત્ર, પહેલાં તો તમે શરૂઆતમાં આવો ત્યારે તમને આઈડી મળે એટલે ખુશી થાય કે પ્રેસ કાર્ડ મળી ગયું, મને હું પત્રકાર છું. એ સારી વાત કહેવાય, કારણ કે પત્રકાર જેની પાસે પ્રેસ કાર્ડ હોય તેને કેટલો ફાયદો રહે છે. પ્રેસ કાર્ડના ફાયદા પહેલાં તો એક પોતા પાસે એક પ્રકારની એક સત્તા છે, એક હોદ્દો છે. એક આમ માણસ નહીં કે એક પત્રકાર છે. પહેલી સત્તા એ. બીજી સત્તા મિત્ર એ કે એમને અધિકારી પાસે જવું હોય સમાચાર લેવા, તો આજે ડાયરેક્ટ પબ્લિકને કોઈ અધિકારી સમાચાર આપતા નથી, એને હક પણ નથી. કોઈ પણ સમાચાર, અમુક સમાચાર આપે અને ન પણ આપે. પત્રકારને હક છે, તમે આઈ કાર્ડ લઈને જાઓ એટલે મિત્ર તમને બોલો શું છે એટલે તમને સમાચાર આપે. કોઈ પણ અધિકારી પાસે જાઓ તો કે ભાઈ તમે આ જે આપણે તાલુકા પંચાયતમાં તમે ગયા દાખલા તરીકે, તો કાંઈ કામ હોય ગ્રામ્ય વિસ્તારનું તો તમે એને પૂછી શકો, મુખ્ય અધિકારીને. અને પત્રકાર એ મિત્ર પહેલાં તાલુકાના અધિકારીને મળે છે. એથી એને સંતોષકારક ના લાગે તો ઉપલા લેવલે જાય છે, એને પત્રકાર કહેવાય. કે ભાઈ અત્યારે તાલુકા લેવલ મામલતદાર પાસે ગયા છે, કોઈ પ્રશ્ન એણે પૂછ્યો છે, એમાં એમને લાગે કે આ જવાબ મારો બરાબર નથી, કે યોગ્ય જોઈએ એવો જવાબ નથી મળ્યો. અધિકારી તો જવાબ આપતા હોય છે, પણ છતાંય કાંઈ કામ એવું લાગે કે છુપાઈને વાત કરી છે, તો મિત્ર તમે કલેક્ટર પાસે જઈ શકો. કોઈ પણ મુદ્દો લઈને જઈ શકો ને તમે પણ કહી પણ શકો કે ભાઈ આ મુદ્દો છે, તો તમે આઈ કાર્ડ બતાવો એટલે મિત્ર કલેક્ટર પર તમને એ લોકો જવાબ આપશે કે ભાઈ ખરેખર આનું આ રીતનું છે ને આ રીતનું છે. બીજો ફાયદો પ્રેસ કાર્ડનો કે તમે એક અધિકારી પાસે સમાચાર લેવા જઈ શકો. ત્રીજો ફાયદો મિત્ર, જે ફાયદો તમે ક્યાંય બહાર ગયા હોય, તમે હોય જિલ્લાના પત્રકાર, તમે આઉટ એરિયામાં ગયા, જે તમારો એરિયો નથી, તમે ત્યાંના પત્રકાર નથી, તો મિત્ર તમે કહી શકો કે હું મારા જિલ્લામાં સમાચાર આપવાનું કામ કરું છું. ત્યાં તમારે કંઈ કામ હોય તો મિત્ર એવું નહીં માનવાનું કે ભાઈ હું અત્યારે જુનાગઢ જિલ્લાનો છું, હું અત્યારે અમદાવાદ આવ્યો તો મારું ન ચાલે. નહીં, જેની પાસે પ્રેસ કાર્ડ હોય એનું આખા ગુજરાતમાં બધે ચાલે. કાર્ડે 3 પ્રકારના કાર્ડ આવતા હોય છે. એક તાલુકાનું કાર્ડ આવે, એક જિલ્લાનું કાર્ડ આપે અને ગુજરાતનું કાર્ડ આવે. આ બધા કાર્ડ કામગીરી ઉપર આધાર હોય છે. જેની કામગીરી સારી હોય તેને ડાયરેક્ટ ગુજરાતનું કાર્ડ મળી રહે, કે જેવો ફાસ્ટ કામગીરી હોય, ખ્યાલ આવી જાય. અને જેની કામગીરી જિલ્લા પૂરતી હોય તો એને જિલ્લાનું મળે, અને જે ફક્ત એના તાલુકા પૂરતી સમાચાર આપતો હોય
તો એને તાલુકાનું કાર્ડ મળે. મિત્ર, પ્રેસ કાર્ડની કેવડી તાકાત છે એ હું તમને જણાવું છું. આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો, લોક સહાયક ન્યૂઝ, અને શીખતા રહ્યો. જો મિત્ર, જીવનની અંદર કોઈ પણ વસ્તુ શીખવી પડે, કારણ કે પત્રકાર ભાઈઓ જેટલા મારા છે એ બધા મારા ચેલા કહેવાય, હું એનો ગુરુ કહેવાય. ગુરુની ફરજ શું આવે? ગુરુની ફરજ એ આવે કે પત્રકાર ભાઈઓને શીખવાડો. આપણે એવું નથી કે હાલો આપણી કોપી લઈ આપણે એને કાર્ડ આપી દીધું, આપણી કોપી જાય છે, આપણા ન્યૂઝ હારા આવે છે, એ વસ્તુઓ નથી કરતો. આપણું કામ કરે બરાબર છે, એની ફરજ આવે બધા કામ કરે, પણ આપણી ફરજ એ પણ આવે છે કે આપણા પત્રકારને જેટલી આપણે ખ્યાલ હોય એટલી એને શિખામણ આપીએ, શીખવાડીએ મતલબ. તો મિત્ર, આ પ્રેસ કાર્ડની એવડી તાકાત કે બોમ્બે સંબંધીની ઘરે ગયો એટલે 3 જણા ગયા હતા. કાઠિયાવાડમાં એક નિયમ છે, રાતના ઘણા લોકો સૂઈ જતા હોય, ઘણા મોડા સુધી જાગતા હોય, અને એ બોમ્બે એટલે એ લોકો ફટા નીકળી ગયા ક્યાંય. હવે એમાં સમયની કંઈ ખબર રહી નહીં. રાતના 12:30 થયા. 12:30 થયા એટલે મિત્ર, પોલીસની એક તાકાત હોય કે અજાણા માણસને ખ્યાલ આવી જાય કે આ માણસો અજાણા છે, એટલે તરત જ 12:30 મહારાષ્ટ્ર પોલીસે ગાડી તરત રોકી, સીટી વગાડીને બોલે અહીંયા આવો, તમે અહીંયા આવો, ઇધર આવો, એટલે હિન્દીમાં લોકો બોલતા હોય. એટલે આપણા પત્રકારો ગયા, બોલો સાહેબ, તો કે કહાં સે આયે? કે ભાઈ ગુજરાત છે, બરાબર. તો એ બધું નામ દીધું એણે કે ભાઈ હું જુનાગઢનો છું. તો કે યહાં ક્યું? તો કે ઘૂમને આયે હે, કે સંબંધીને ઘરે અમે આવ્યા છે અહીંયા. અચ્છા, બરાબર. એને ડાઉટ ગયો, ચલો तीनों गाड़ी में बैठ जाओ, 3 गाड़ी में बैठ जाओ. ही के मेरा गुना, हमारा गुना, अरे गाड़ी में बैठ जाओ. हमने कहा ने आप गाड़ी में बैठ जाओ, चलो बैठो. એટલે મિત્ર, 3 શખ્સ પોલીસની ગાડીમાં બેસી ગયા. એમાં જો ટ્રેનિંગ આપી હોય તો કામ આવે. હું તમને આ વિડીયો બનાવીને પર્સનલી મોકલું છું, તમને મોકલું છું. યાદ રાખજો, ટાઈમ કાઢીને તમને શું કામ મોકલું? ભેગા ન થઈ શકીએ, તમને પર્સનલી એટલા માટે મોકલું છું કે તમે આ વિડીયો જોવો. ખબર ન પડે તો 2-3 વાર સાંભળો, બરાબર. તમને શીખવા મળે. જેમ આ માણસ, આપણો જુનાગઢનો માણસ ગયો તો એને શીખવા મળ્યું. પછી શું થયું તમને કહું. એટલે ગયા એટલે તરત જ એણે ત્યાં એના જે અધિકારી હતા, અધિકારીને કીધું, સર मैं एक रिपोर्टर हूँ, ये मेरा आई कार्ड, गुजरात से हूँ, घूमने निकला था, लेकिन एक कांस्टेबल ने बोला बैठ जाओ, तो हम बैठ गए. ये तो भाई मीडिया वाला आदमी है, इसको क्यों पकड़ा? अरे साहब उसने बोला नहीं. ત્યારે આણે કીધું કે ભાઈ અમને બોલા, લેકિન અમારી કોઈ સુની નહીં. એટલે મેં વાત કરી એને. આણે ખરેખર કીધું કે સાહેબ હું તમને કંઈ સાંભળવું નથી, ચાલ બેઠ જા. હિન્દીમાં વાત કરી, બરાબર, બેઠી જાય. કે બેઠી ગયો. એટલે પછી તરત એને આઈ કાર્ડ આપ્યું. એ કે અમને જાઓ મૂકી, આને મૂકી આવો, આ પત્રકાર છે. તો આપણો પત્રકાર કે નહીં. હું એ જાણવા માગું છું કે તમારા લોકો ડાયરેક્ટ કેમ પકડી લે છે? રાત્રે જતા આવતા હોય, બોમ્બે તો 24 કલાક ખુલ્લું હોય છે, પકડવાનું કારણ શું? આ તો ઠીક છે, અમે એક પત્રકાર છે, એ એક પત્રકાર હતા, પાછળ બીજા કોઈ નહોતા, તો એ 3 છૂટી ગયા. તો પણ મહારાષ્ટ્ર પોલીસને આપણા પત્રકારે થોડુંક ભારી પાડી દીધું. અરે સાહેબજી જાને દો, કે उसकी गलती हो गई. महाराष्ट्र पुलिस प्रेस वाला શું કે उसकी गलती होगी, जाने दो. શું કામ? પ્રેસ કાર્ડ હતો એટલા માટે. એટલે પ્રેસ કાર્ડને તમે હાવ આમ ન માનો, મળી ગયું. મિત્ર, પ્રેસ કાર્ડ મેળવવા માટે બહુ મહેનત કરવી પડે છે. કેમ કે મેં ખુદ મારી વાત તમને કરું છું. મેં ખુદ મિત્ર 2 વર્ષ સેવા આપી એક ન્યૂઝમાં. અખબાર નાખવા જતો, ઘરે અખબાર નાખવા જતો, સમાચાર અખબારમાં આપતો, અભ્યાસ ચાલુ, પાછો મારો ઇલેક્ટ્રિકનો ધંધો ચાલુ, બરાબર. સાયકલ લઈને જતો મિત્ર. આજથી 25 વર્ષ પહેલાં સાયકલ લઈ અખબાર દેવા જતો.
દુકાને કોઈ પણના ઘરે અખબાર ફેંકવા જતો, બીજાના અખબારમાં કામ કરતો. મિત્ર, એ કામ કર્યા પછી 6 મહિના અખબાર આપ્યા પછી મને પ્રેસ કાર્ડ મળ્યું હતું. પ્રેસ કાર્ડ આજે તમને કદાચ મળતું હોય તો એક સંબંધ લેવલે હું તમને આપું છું. સંબંધ લેવલે કે ભાઈ નહીં તમે કામ કરો. મેં એવું નથી કે ભાઈ નહીં તમે 6 મહિના મને સમાચાર આપો પછી હું તમને કાર્ડ આપું. ભલે માનું છું મારા પત્રકારો આપણે કાર્ડ આપીએ એટલે આપણા અખબાર લે છે, અખબાર દે છે, બધું કરે છે, પણ ટૂંકમાં મેં 6 મહિના સુધી વાત નથી જોડાવી, તરત કાર્ડ આપી દીધું. એમાંય મિત્ર મારા ગુરુ ને હું અહીંથી મારા ગુરુને પ્રણામ કરું છું. રાજકીય ગુરુ મારા, એણે મને A to Z વસ્તુ શીખવાડી. આ વિડીયો દર 3 દિવસે એક વિડીયો પત્રકાર ભાઈ માટે, મારા પત્રકાર ભાઈ માટે હું બનાવું છું, મારા ન્યૂઝના પત્રકારો માટે હું બનાવું. શું કામ? મારા ગુરુએ મારું ધ્યાન રાખ્યું બહુ અને બહુ શીખવાડ્યું. તો મારી ફરજ આવે ને તમને શીખવાડવાનું, એટલા માટે તમને શીખવાડું છું. એટલે મિત્ર એ ત્રણેયને એ ઘરે મૂકી ગયા, ગાડી એમને ઘરે મૂકી ગઈ અને बीच में वैस में ठंडू पण पायूँ. साहब ने बोला था उसको ठंडू पिला दे. नहीं नहीं, अरे साहब गुजरात में है तो आप हमको ठंडू पिला देना है कि हसवा मीडा. એ મિત્ર ગાડી, પોલીસની ગાડી વચ્ચે રાખી એણે ઠંડુ પાયું ત્રણેયને. ઓર પાન ફાકી બોલતે હે, ફાકી ખાવ છો? આપણે માવા કહે છે તો કે ના ના, ખાય તો ખા. ત્રણેયને ફાકી આપી દઉં. ત્રણેયને માવા બાંધી દીધા, મતલબ આપણે ફાકી માવો કહીએ ત્યાં ફાકી કહે બોમ્બેમાં. અને મિત્ર એને સન્માનથી ઘરે મૂકી ગયા. ઘરે મૂકી ગયા એટલે એના કુટુંબના સદસ્ય બહાર હતા. કેમ, શું થયું? તો કાંઈ નહીં. પછી કુટુંબના સદસ્યને બીક ગળી ગઈ. શું હતું? પછી કે ભાઈ હું પત્રકાર છે. ત્યારે સદસ્યને એમ થયું કે નહીં, બરાબર છે. એટલે કહેવાનો મતલબ શું કે પ્રેસ કાર્ડના ઘણા કામ થાય. પછી ત્રીજા નંબરમાં કે તમે ક્યાંય ગયા છો, 200 કિલોમીટર દૂર ગયા છો, ત્યાં કંઈ ઘટના બની છે, તો તમારે એવું નહીં કહેવાનું કે મારો એરિયો ક્યાં છે યાર, હું તો ગુજરાતનો રિપોર્ટર નથી, આખા ગુજરાતમાં સમાચાર લઈ શકું. હું તો રાજકોટનો રિપોર્ટર છું ને અત્યારે આપણે ત્યાં બરોડા છે, વડોદરા છે. નહીં, તમે ગમે ત્યાંથી સમાચાર લઈ શકો. કોઈ ઘટના બની હોય તો યાદ રાખવાનું, આઈ કાર્ડ ગળામાં પહેરી લેવાનું. ગળામાં આઈ કાર્ડ પહેરી અને તરત મોબાઈલ ચાલુ કરી દેવાનો. પહેલાં ત્યાં કોઈ અધિકારી હોય તેને પૂછવાનું શું ઘટના બની છે, તો તમે કોણ? તો ભાઈ પ્રેસ. એ ગળામાં કાર્ડ જોઈને સમજે કે આ પ્રેસવાળા છે. શું ઘટના બની છે? તો ભાઈ આ ઘટના બની છે. તો કે બરાબર છે. ત્યારે એ વાત કરે ત્યારે તમે અધિકારીની શૂટિંગ લઈ શકો ત્યાં હોય તે, અથવા કોઈ એક્સિડન્ટની ઘટના હોય તો પણ ઉતારી શકો. ક્યાંય તમને સન્માન મળે. તમને એમ ન કે હાલ નીકળ અહીંથી, હું જોડે આવવાના ન કહી શકે. શું કામ? તમારી પાસે પ્રેસ કાર્ડ છે. તો મિત્ર, પ્રેસ કાર્ડની વાત તો આપણે કરીએ તો ઘણી બધી વાતો થાય એમ છે, પણ આ તમને હું સમજાવું છું પ્રેસ કાર્ડની. અને હા, તમારા ગાડીની અંદર તમે લખો લોક સહાયક ન્યૂઝ, ઉપર પ્રેસ, હેઠે લોક સહાયક ન્યૂઝ લખવાનું. મિત્ર, તો યાદ રાખવાનું, તમારે પાસે આઈ કાર્ડ હોય તો એ ગાડી લખી હોય ગાડી તમારે જ હાંકવાની. એ ગાડી પાસે કોઈને દેવાની નહીં, કારણ કે તમે એમાં લખેલ છે ઉપર પ્રેસ, હેઠે લોક સહાયક ન્યૂઝ, એટલે પ્રેસની ગાડી થઈ કહેવાય. કારણ કે જે ગાડીમાં તમે લખો એનું લાઇસન્સ તમારી પાસે હોવું જોઈએ. આ એક નિયમ છે. એટલે એટલા પ્રેસ કાર્ડના ફાયદા છે. પછી વધારાના ફાયદો કહું, તમારું નામ બહાર પડે. તમે રહેતા હોય જુનાગઢ, અહીંયા જુનાગઢ રહ્યો છો કે આપણે રાજકોટ રહીએ છીએ, તો મિત્ર નામ કેવડું બહાર પડે કે તમે કોઈ પણ આર્ટિકલ આપો. દાખલા તરીકે તમને એક દાખલો આપું છું કે મારા અખબારમાં આર્ટિકલ આપ્યું, કે આ ન્યૂઝ ચેનલમાં આર્ટિકલ આપ્યું. અત્યારે અખબાર કરતાં લોકો બધા ન્યૂઝ ચેનલમાં બહુ દેવા માંડ્યા છે. અખબાર તો રાખવું જ પડે, આપણું અખબાર તો ચાલુ જ છે, મતલબ રાખવું જ પડે, કારણ કે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે અમુક ઓફિસ આવી જોઈએ, સમાચાર જવું જોઈએ. અખબારમાં તમારું નામ ફેલાય, ન ફેલાય એમ નહીં, પણ મિત્ર ગુજરાત પૂરતી આપણા અખબાર જતા હોય. ગુજરાતની બહાર તમને કોઈ ઓળખે તો ન ઓળખે. શું કામ? ગુજરાતની બહાર તો આપણું અખબાર જતું હોય નહીં.
પણ આ ચેનલ લોક સહાયક ન્યૂઝ ચેનલ એવી ચેનલ છે કે હું તમને દાવાથી કહું કે મિત્ર મોનોટાઈઝ ચેનલ છે. આઉટ કન્ટ્રીમાં બીજા દેશોમાં પણ આપણા સમાચાર જતા હોય, સમાચાર જોવાતા હોય. શું કામ? મોનોટાઈઝ ચેનલ. પહેલાં તો તમને સમજાવું મોનોટાઈઝ ચેનલ કોને કહેવાય. તમે પહેલાં પત્રકાર ભાઈ એ સમજો. મોનોટાઈઝ ચેનલ એટલે કે મોનોટાઈઝ ચેનલ કરવા માટે આ આખી એક ઇન્ટરનેટની વાત છે, પણ હું મારા પત્રકારને શીખવાડવા માટે હું કહું છું. 4000 કલાક તમારી ચેનલ જોવાવી જોઈએ. ઓછા નામે 4000 કલાક જોવાય પછી તમારી ચેનલ મોનોટાઈઝ થાય. એટલે ભાઈ આ માણસ છે એ ટૂંકમાં આમના સમાચાર જોરદાર છે, આની ચેનલ મોનોટાઈઝ કરો છો અને મોનોટાઈઝ થાય તમારી જાહેરાત ચેનલમાં આવે એને કહેવાય મોનોટાઈઝ. એટલે આપણે મોનોટાઈઝ ચેનલ છે, લોક સહાયક ન્યૂઝ છે, મોનોટાઈઝ છે. એટલે હું પત્રકારને કહું છું તમને જે રીતનું હોય તે મને સમાચાર આપો. ચોમાસું છે અત્યારે તો તમે લખી શકો કે ભાઈ અત્યારે વરસાદ અહીંયા પડ્યો છે, આ ગામડાની અંદર વરસાદ પડતા કોઈ મકાન પડી ગયું હોય, કોઈ પાણી આવી ગયું હોય, અરે ચોમાસામાં તો બહુ ઘટના બનતી હોય, તમે મૂકો. હું તમારો ફોટો પણ મૂકીશ. ભાઈ અમારા પ્રેસ પ્રતિનિધિ કીર્તિક ચૌહાણ, અમારા પ્રેસ પ્રતિનિધિ નિલેશ દવે, અમારા પ્રેસ પ્રતિનિધિ કિશોર ગોસ્વામી, અમારા પ્રેસ પ્રતિનિધિ મહેશભાઈ, અમારા પ્રેસ પ્રતિનિધિ કાસમભાઈ. બરાબર? બહેનો પણ છે, આપણે પત્રકાર નથી એમ નહીં, બહેનો 160 ઉપર પત્રકાર છે, તો આપણે એમના નામે લખી શકીએ. તો તમારો શું ફાયદો? એક તો તમે સમાચાર આપ્યા એટલે અમને ગમે કે નહીં આ સક્રિય માણસ છે. બરાબર? એટલે બીજા નંબરનો ફાયદો તમારા ન્યૂઝ અમે એડિટિંગ કરીને તમારા ન્યૂઝ અમે મૂકીએ એટલે તમારું નામ બહાર પડે કે ભાઈ આ તો કિશોરભાઈના સમાચાર છે, આ તો ભાઈ જેઠવાભાઈના સમાચાર છે, આ તો મહેશભાઈના સમાચાર છે. બરાબર? તમને ઓળખે, તમે અહીંયા છો, તમે અત્યારે દાખલા તરીકે તમારા આપણે તાલુકામાં હોય કે જિલ્લામાં હોય તો તમે રાજકોટ જિલ્લામાં છે તો તમારા સમાચાર નડિયાદ જોવાતા હોય કે આ તો આપણે કુટુંબનો ફોન આવે કે તમારા સમાચાર મેં જોયા, તારે કેટલી ખુશી થાય. એટલે હું તમને કહું સમાચાર આપો. ન ખબર પડે તો મિત્રો મને તમે વોટ્સઅપ કરો, મને ફોન કરો. પત્રકારના ફોન તો રાત્રે 2 વાગે ઉપાડી લઉં છું. ફોન કરો મને, હું તમને કહું એમ. બરાબર? પણ કહેવાનો અર્થ શું છે? તમે આ ફિલ્ડમાં આવ્યા છો, નામ કમાવો, ઇજ્જત કમાવો. મિત્ર પૈસો પણ મળે છે, પૈસોય કમાવો. કારણ કે જાહેરાત તમે કદાચ મને આપો તો આમાં તો અત્યારે મોનોટાઈઝ ચેનલ છે તો કોઈ કે જાહેરાત દેવી છે તો હું જાહેરાત આમાં આપું. જાહેરાત આપું તો તમને 50% હું આપું છું. મારા પત્રકારોને અખબારમાંય 50% આપું છું અને આમાંય 50%. બરાબર? જાહેરાતથી એમાં પૈસા મળે છે. એટલે સમાચાર આપશે. એટલે આ રીતે હું તમને સમાચાર આપતો રહીશ. મારા પત્રકાર ભાઈઓ, મારા મિત્ર, ખાસ હું તમને એક વસ્તુ શીખવાડવા માગું છું. આ વિડીયો જ્યારે પત્રકારનો બહાર પાડું, આમાં તો સમાચાર ચાલુ જ હોય લોક સહાયક ન્યૂઝમાં, પણ ભલે બધા જોવા પણ કદાચ ન જોવો તો યાદ રાખવાનું પ્રેસનો વિડીયો જોવો ને જોવો પત્રકાર ભાઈઓ માટે. એટલા માટે કે તમને ખ્યાલ આવે, તમને શીખવા મળે. બરાબર? કે ભાઈ શું કરવું શું નહીં. અરે યાર હું તમને શીખવાડવા માગું છું, તમે શીખો. બધા શીખે જ છે પણ આ એક તમને સમજાવું છું. એવું નથી તમે કોઈ નથી, તમે બધા શીખો છો, બધા હોશિયાર છે. મારા પત્રકારો બધા રેડી, એમાં કાંઈ ઘટે એમ નથી. પણ કહેવાનો મતલબ શું છે? નવીન કાંઈ પણ શીખો. ખબર ન હોય તો મને પૂછો તો તમને જાણવા મળે. તો મિત્ર, હું લોક સહાયક ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી. આપણું અખબારનું નામ છે લોક સહાયક ન્યૂઝ. સ્ક્રીનમાં અખબાર પણ હું મૂકું, તમને કદાચ ખબર હશે, લોક સહાયક ન્યૂઝ. અને મિત્ર, આપણે ચેનલનું નામ છે લોક સહાયક ન્યૂઝ. એટલે ખાસ આ ચેનલનું નામ રાખ્યું છે લોક સહાયક ન્યૂઝ. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો મિત્ર, અને તમારા મિત્રમાં શેર કરજો. ચલો, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.